સમાચારની શરૂઆત કરીએ સુરતથી તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પેટ્રોલનો સ્ટોક ખૂટતા જ અનેક પંપ બંધમાં, ત્યારે ભાવ વધારાની અફવાથી શહેરમાં પેટ્રોલ માટે ભાગદોડ મચી છે, જ્યાં ચાલુ પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે નાયરા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનો ભાવ ₹102 પહોંચતા લોકોમાં ચિંતા વધી છે। IOCL સહિતના સરકારી પંપો ઉપર પણ સપ્લાય રેશનિંગથી અસર થઈ છે, જ્યાં અફવાઓથી સુરતમાં પેટ્રોલ માટે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં પેટ્રોલની અછતની અફવાનો માહોલ ચાલી રહ્યો છે અને તેની સીધી અસર સુરતમાં પણ જોવા મળી રહી છે। સુરતમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે, ત્યારે ચાલુ પંપો ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે પેટ્રોલ ખૂટવાની જે અફવાઓ જોવા મળી રહી છે, લોકોમાં અફરાતફરીનો માહોલ છે, શું છે વધુ વિગત? जी बिल्कुल जय सवे सूरत शहर में पेट्रोल खूटવાનો अफवा અને પેટ્રોલની ભાવ વધવાની અફવાની ત્યારે અમુક પેટ્રોલ પંપ છે જે લાંબી લાઈન જોવા મળે છે અને ખાસ કરીને વાત કરીએ કે અમુક પેટ્રોલ પંપ છે જેને પેટ્રોલને સ્ટોક નથી, જેના કારણે એક ટાઈમ બંધ પણ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને મેં ઇન્ડિયન ઓઇલ હોય કે નાયરા હોય, જે પેટ્રોલ પંપ છે એ બધા એક ટાઈમ બંધ પણ રાખવામાં આવ્યું છે। ખાસ કરીને જે પેટ્રોલ પંપની ભાવ છે એ પણ અસમાને આવ્યો છે, કેમ કે જે નાયરા ખાનગી પેટ્રોલ પંપ છે એના ₹102 ભાવ થઈ ગયા છે અને જે ઇન્ડિયન ઓઇલ છે એ બધાનો પેટ્રોલ પંપ ને 97 નો ભાવ છે, એટલે 97 નો ભાવ છે। તે લઈને લોકોને પણ પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળે છે। ખાસ કરીને વાત પેટ્રોલ પંપ પર લાઈન જોવા મળી રહ્યું છે, લોકોને એ ભય છે કે પેટ્રોલ પંપ સ્ટોક નથી આવતું તો બંધ થઈ જશે અને ભાવ હજી વધી જશે। તે લઈને લોકો સવારે ઉઠીને પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફૂલ કરવા પહોંચી જઈ રહ્યા છે અને ખાસ કરીને અમુક જે પેટ્રોલ પંપ છે જે રાતના એક સમય બંધ રાખવામાં આવ્યું છે અને નાયરા છે એ બપોરથી જ બંધ કરી દે છે। પેટ્રોલની અછતને કારણે એ લોકો પાસે જે સ્ટોક નથી એ લઈને એ લોકો બંધ કરી દીધા છે અને ખાસ કરીને વાત કરીએ કે લોકોમાં એક ભયનો માહોલ છે કે પેટ્રોલ નહીં મળશે ને હજી પેટ્રોલનો ભાવ વધી જશે। તે અમુક પેટ્રોલ પંપ સવારથી લોકો લાઈનમાં લાગી જશે અને પેટ્રોલ ભરાવવા માટે અફરાતફરી પણ જોવા મળી રહી છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે સુરતમાં ચાલુ પેટ્રોલ પંપ પર વાહન તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટના ઉપલેટામાં નગરપાલિકાના 16 જર્જરિત ક્વાર્ટર્સનું ડિમોલેશન કરવામાં આવ્યું। ત્યારે રાજકોટના ઉપલેટા નગરપાલિકાના 16 જેટલા જર્જરિત ક્વાર્ટર્સનું ડિમોલેશન, જ્યાં સ્મશાન રોડ ઉપર સફાઈ કામદારોના જૂના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાએ આ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં અતિ જર્જરિત હાલતને કારણે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ હવે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નગરપાલિકાએ આ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે રાજકોટના ઉપલેટા નગરપાલિકામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 16 જેટલા જર્જરિત ક્વાર્ટર્સનું ડિમોલેશન કરવામાં આવ્યું। સફાઈ કામદારોનો ક્વાર્ટર ઘણે ફેરી નોટિસો દઈ ગયા છે, જર્જરી હાલતમાં હતા કે ભાઈ પાડી નાખવાના પાડી, ત્યારથી 5 નોટિસ આપેલ છે। તો આજે સવારના જેસીબી આવીને હંધોય ડિમોલેશન કામ ચાલુ કરી દીધું છે। તેના માટે થઈને આ લોકો અમુકને ભાડે મકાન મળ્યા છે અને અમુકને રોડ ઉપર પડ્યા છે। મકાન મારું છે, 70 વર્ષ થયા ને હું વિધવા છું, નથી દીકરો નથી ધણી, 2 દીકરા વયા ગયા, ધણી વયો ગયો, અત્યારે હું નિરાધાર જિંદગી છું। મને સનદ જોઈ મારા મકાન પાડ્યા છે અને સરકાર હોય કે નરેન્દ્ર મોદી હોય એ મકાન અમને કરી દે રહેવા પૂરતા, અમને બિલ્ડિંગ ના કરી દે તો કઈ નહીં। નોટિસો દઈ ગયા હતા નગરપાલિકા વાળા કે અમે ભાઈ તમારા મકાન બનાવી દેવું એવી નોટિસો મારીને અમને કહે કે તમે ખાલી કરી દો। આ 4-5 મહિનાથી અમને નોટિસો દેતા હતા, સનદ હજી અમને દીધી નથી। નગરપાલિકા વાળાને એમને પાડી સનદ આપવાના છે, એમ કીધું કે 2 મહિનામાં કે મહિના દીમાં અમે સનદ તમને દેવું, બરોબર। હવે મકાન તમે ખાલી કરી દીધા? અમે ખાલી કરી દીધા છે, અત્યારે રોડ ઉપર છે। અમે નગરપાલિકાના ક્વાર્ટર્સ નગરપાલિકાએ પાડી નાખ્યા સફાઈ કામદારના તમામ, તો તેને માટે તમામ સફાઈ કામદાર હેરાન હતા। એના માટે વોર્ડ નંબર 9ના સુધરાઈ સભ્ય બાવલા ઉર્ફે બાવલાભાઈ રજાક, નામ સાચું નામ રજાકભાઈ હિંગોરા, તેના તરફથી તમામ સફાઈ કામદારને જમણવારનો ખર્ચો બધો એના તરફથી ને માથે રહીને બધાને જમાડે છે અને અત્યારે અમારી પાસે અમે જમી છે, અમારી પાસે જ બેઠા છે અમારી ભેગા ને
પણ જાજુ દે ને અમારું સફાઈ કામદારનું પહેલેથી ધ્યાન દે છે ને આવું ધ્યાન દેતા રહે. તો રાજકોટ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબી દ્વારા મોટા ઓપરેશનમાં 400 કિલો ચાંદી ઝડપાઈ છે અને જેની અંદાજિત કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ચાંદીનો જથ્થો વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક તપાસમાં સનરાઈઝ પેઢી સાથે સંકળાયેલા એક વેપારી દ્વારા આ માલ મોકલાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સેન્ટ્રલ આઈબી દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં કેટલો વધુ માલ અગાઉ મોકલાયો છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો તમિલનાડુના મુખ્યમંત્રી દ્વારા પ્રધાનમંત્રીને કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ સાથે પત્ર લખાયા બાદ ગુજરાતના કપાસ ઉત્પાદક ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. જ્યાં ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની 11% આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ કરી છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે ડ્યુટી દૂર કરવાથી વિદેશી કપાસ સસ્તા ભાવે આવશે અને સ્થાનિક ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે. ત્યારે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને હોવાથી ખેડૂતોના હિતમાં આયાત ડ્યુટી ચાલુ રાખવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે. અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તામિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરના મેતાસર ગામે દલિત સમાજ સાથે અસ્પૃશ્યતાનો આક્ષેપ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના મેતાસર ગામે દલિત સમાજ સાથે અસ્પૃશ્યતાનો આક્ષેપ છે, જ્યાં અસ્પૃશ્યતા થતી હોવા અંગેના આક્ષેપ છે. ત્યારે કૂવામાંથી પાણી ન ભરવા દેતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. દલિત પરિવારના સામાજિક બહિષ્કાર મામલે ડીવાયએસપી કક્ષાએ તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં 21મી સદીમાં પણ ભેદભાવની ઘટનાએ જિલ્લામાં ચિંતા વધારી છે. ત્યારે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જ્યાં પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે મેતાસર ગામની ઘટનાનો વિડીયો સામે આવતા જ મામલો ગરમાયો અને દલિત સમાજ છે, દલિત સમાજને ભેદભાવને લઈને 10 વર્ષમાં 380 લોકોના ધર્મ પરિવર્તનનો દાવો છે. ત્યારે બૌદ્ધ સંત ભંતે પથિકે ગ્રામ્ય વિસ્તારોમાં ભેદભાવનો આક્ષેપ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના મેતાસર ખાતે દલિત સમાજ સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે 6 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મેતાસર ગામ થાય છે. સૌથી પહેલાં તો જે સામાજિક અત્યાચારોનું જે અસ્તિત્વ જે મજબૂત બની રહ્યું છે, તો એની અંદર જે ઊંચ નીચના ભેદભાવો છે એનાથી લોકો ત્રાસી ગયા છે. આજે ગામડાઓની અંદર કૂએ પાણી ભરવા દેવામાં નથી આવતું, મૂછો રાખે તો મારવામાં આવે છે અને ઘોડીએ ચડે તો એને નીચે ઉતારવામાં આવે છે. તો આજે પણ એસસી એસટી અને પછાત સમાજના લોકોની આ હાલત છે. જ્યારે બૌદ્ધોને અહીં અત્યાચારમાંથી મુક્તિ નથી મળી, ત્યાં તો કલેક્ટર કચેરીએ એને તો હવે આ અરજીઓ લઈ અને રખડવાના એક ધક્કા ચાલુ થઈ ગયા. સુરેન્દ્રનગર
ચાલુ વર્ષે સુરેન્દ્રનગર મારી અંદરમાં 101 લોકોએ દીક્ષા લીધી અને એ સિવાય ગુજરાતમાં બીજી 2-3 હજાર લોકોએ મારી અંદરમાં દીક્ષા લીધેલી છે. અલગ અલગ જગ્યાએ મારા દીક્ષાના કાર્યક્રમો હોય છે. દીક્ષા શા માટે લોકો સામાજિક વિષમતા ઊંચ નીચતાના આધારે જ લેવામાં આવે છે. ઘણી જગ્યાએ મૂછ રાખવા દેવામાં નથી આવતા, ઘણી જગ્યાએ ઘોડા ચડાવવામાં નથી દેવામાં આવતા, ઘણી જગ્યાએ ડીજે પણ વગાડવા દેવામાં નથી આવતું. આવી બધી વિષમતાને કારણે આમાંથી બહાર નીકળવા માટે લોકો ધર્માંતર તરફ જતા હોય છે, ભગવાન બુદ્ધના શરણે જતા હોય છે. ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ છીએ કે ખ્રિશ્ચન ધર્મ અને તરફ પણ લોકો જતા હોય છે. તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં અલથાણ સ્થિત ICAI ભવન ખાતે મહત્વપૂર્ણ સાયબર મીટિંગ યોજાઈ હતી. ત્યારે સાયબર ગુનાઓને રોકવા અને નેટવર્ક તોડવા માટે શહેરના તમામ પોલીસ સ્ટેશનના PI તથા સાયબર સેલના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પોલીસ, બેંકો અને મોબાઈલ કંપનીઓ વચ્ચે સંકલન વધારવા માટે ખાસ બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ નવીન આયોજનથી સાયબર ફ્રોડના પૈસા ઝડપી રીતે બ્લોક કરી શકાય અને ગુનેગારો સુધી મિનિટોમાં જ પહોંચવું શક્ય બનશે. તો સુરતના ડિંડોલી વિસ્તારમાં ગોલ્ડન આવાસ પાસે થોડા દિવસે થયેલી હત્યા બાદ ઝોન 6 પોલીસ એક્શન મોડમાં આવી છે. સમગ્ર વિસ્તારમાં વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં અસામાજિક તત્વોને કાબૂમાં લેવા પોલીસે આવાસના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓનું સઘન ચેકિંગ હાથ ધર્યું. ત્યારે પ્રજાની સુરક્ષા માટે પોલીસે ગોલ્ડન આવાસના 918 રૂમોમાં તપાસ હાથ ધરી તેમજ હિસ્ટ્રી શીટર અને MCR ધરાવતા ગુનેગારોના ઘરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા. એક DCP, 2 PI અને 6 PSI સહિત 75 પોલીસ કર્મીઓની ટીમ બનાવી ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આનો આશય એ છે કે પ્રજામાં શાંતિ સલામતીની ભાવના સુદૃઢ બને અને જે અસામાજિક તત્વો છે, ગુનેગાર પ્રવૃત્તિ કરનારા જે શખ્સ ઈસમો છે, એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય, એમને ગુનો કરતા અટકાવવામાં આવે, એટલા માટે આ કોમ્બિંગનું આયોજન કર્યું છે. આ જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે MCR હોય, HS રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે. તો એમાં જે HS કે MCR કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું. એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું. સુરતના ઉમરવાડા વિસ્તારમાં રાજીવનગર ઝુંપડપટ્ટીમાં પત્નીને માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી અભિમાન ચંદ્ર પટેલને ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ત્યારે ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ઘટનાની પાછળના રહેલા કારણોની વિગતો પણ ખંગાળી રહ્યા છે. સુરતમાં NDPSના ગુનામાં ફરાર આરોપીને પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. ત્યારે વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો ફહદ શેખ નામનો આરોપી બાતમીના આધારે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આરોપી 15 ડિસેમ્બર 2025ના રોજ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો અને ત્યારથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. અંતે ચોક્કસ બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો સુરતમાં મહિલાઓને ટાર્ગેટ બનાવી ચેન સ્નેચિંગની જે ઘટનાને અંજામ આપતા શાળા બનાવીની જોડી આખરે ઝડપાઈ ગઈ છે. જિલ્લા LCB પોલીસે કામરેજના નવાગામ નજીક મંદિર પાસેથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ પાસેથી 2 ચેઇન, મોપેડ અને મોબાઈલ સહિત કુલ ₹3.83 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ જોડી કોસંબા અને પાલોદ વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનામાં પણ સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે. ત્યારે અગાઉ બંનેવી વિરુદ્ધ 5 જેટલા ચોરીના ગુનાઓ પણ નોંધાયેલા છે, જ્યાં પોલીસે સમગ્ર મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. વિસ્તારમાં બનતા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે ઉપરી અધિકારી શ્રી દ્વારા સૂચના આપેલ હોય, જે અનુસંધાને સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને વિસ્તારમાં હતા તે દરમિયાન સાથેના માણસોને માહિતી મળેલ કે અમન મુલતાની તથા નયન મૈસુરિયા
દાદા ભગવાન મંદિરથી ઉદ્યોગનગર બ્રિજ તરફ જતા રસ્તામાં સર્વિસ રોડ ઉપર ઊભેલા છે અને ચોરી કરેલો સામાન વેચવાની ફિરાકમાં છે. તે આધારે સદર જગ્યા પર રેડ કરતા બંને ઇસમો પકડાઈ ગયેલ અને તેમની પાસેથી મળી આવેલ સોનાની ચેન બાબતે પૂછપરછ કરતા બંને ગુનાની કબૂલાત આપી હોય, જે અનુસંધાને કોસંબા તથા પાલોદના ગુનાની ડિટેક્શન થયેલ છે અને આમાં સંકળાયેલ અમલ મુલતાનીનાઓ વિરુદ્ધ 5 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. તો અમરેલીના વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના પાર્કિંગમાં કોબરા સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે પાર્ક કરેલા બાઇકના સ્ટેરિંગ અને હેડલાઇટના ભાગમાં કોબરા સાપ ઘૂસી ગયો હતો. ત્યારે સાપને જોઈને દર્દીઓ, મુલાકાતીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. 112 ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ બહાદુરી દેખાડી સાપનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. 112ના કર્મચારીની નિડર કામગીરીને સ્થાનિક લોકો તેમજ હોસ્પિટલના સ્ટાફે બિરદાવી હતી. તો ધોરાજી તાલુકાના ફરેણી ગામ ખાતે મામલતદાર અને કચેરીના સ્ટાફ દ્વારા ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન તળાવમાંથી રોયલ્ટી પાસ અને આધાર પુરાવા વિના ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવી રહી હોવાનું ઝડપાયું હતું. કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર, જેસીબી મશીન અને માટી સહિત આશરે ₹19 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને બાદમાં સમગ્ર મુદ્દામાલ તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સુરતમાં વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આજથી નાગરિકો પોતે જ ઓનલાઈન એપ અથવા તો પોર્ટલ દ્વારા પોતાના પરિવારની વિગતો ભરી શકશે. સરકારી કર્મચારી ઘરે આવે તેની રાહ જોયા વગર માહિતી નોંધવાની સુવિધા શરૂ થતાં જ પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે. આ અવસરે કેન્દ્રીય મંત્રી CR પાટીલે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન વિગતો ભરી અને પહેલ શરૂ કરી છે. તેમણે સવારમાં જ સ્વયં પોતાની માહિતી નોંધાવી હતી. તો જૂનાગઢમાં 63 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ચકચારી ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. શેરબજારમાં લાખો રૂપિયા હારેલા પરિચિત સુરેશે ઉછીના પૈસા ન મળતા ઉશ્કેરાઈ જઈ વૃદ્ધાની હત્યા કરી હતી. ત્યારે પોલીસને રસોડામાં મળેલી ચાની ત્રીજી રકાબીથી મહત્વની કડી મળી હતી. આરોપી અંતિમ વિધિમાં પણ પરિવાર સાથે રહી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો. તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ચોટીલા અમદાવાદ હાઈવે પર સ્વિફ્ટ કારનો અકસ્માત થયો હોવાની ઘટના સામે. તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ભાવનગરમાં પોલીસ દ્વારા દારૂ મુદ્દે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરમાં દારૂ મુદ્દે પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે કરતલિયાપરા, ટેકરી ચોક અને ખેડૂતવાસ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. દારૂ મારામારીની ઘટનાઓ બાદ હવે પોલીસ એલર્ટ મોડમાં આવ્યું છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.